શ્રેષ્ઠ હોય તો, પણ હું એક્ઝેક્ટ નહીં કરી શકું કે આ વર્તન છે એના કારણે હું એમ કહી શકું કે આ શ્રેષ્ઠ છે. કારણ કે નાગરાજજીને તો અમે એ રીતના જોયા છે કે એ ખીજાય બહુ, તો ખીજાય છે ત્યારે ભ્રમિત વ્યક્તિ એવું કહી શકે કે આ તો આવેશ કરે છે, પણ એ આવેશ નથી, ધ્યાનાકર્ષણ. કારણ કે એની અંદર નેક્સ્ટ મોમેન્ટ ઉપર જ એ જો ખીજાયા હોય એનું કોઈ બેકગ્રાઉન્ડ ન હોય વાત કરતા હોય ત્યારે, હે હા, એ પાછા છે એ નિરંતર જે સ્વભાવ એનો છે સરળતા વાળો એમાં જ બનેલા રહે. તો જે સંતોષી વ્યક્તિ છે, નિરંતર સુખી વ્યક્તિ છે, એને ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ અને ભવિષ્યની ચિંતા નથી હોતી. એટલા માટે એ તમારા ખોટા વ્યવહાર વર્તનને ગાંઠે બાંધીને રાખતા નથી. આપણે શું કરીએ, એ 1970 મારી યાર ઓલી ભૂલ કરી હતી એટલે હું તારું નહીં સાંભળું, એ હજી યાદ છે. તો નાગરાજજી સાથે જે લોકો રહ્યા નજીકથી, એ લોકો કહેતા કે નેક્સ્ટ મોમેન્ટ ઉપર એને જૂના જે પણ આપણા ભૂલ હોય એનાથી પ્રેરિત એનો વ્યવહાર નથી હોતો. એટલે શ્રેષ્ઠતા આપણે જોઈ શકીએ કે મારા કરતા આગળ છે, પણ હું એક્ઝેક્ટલી એ ક્યાં છે એ હું નહીં મૂલ્યાંકન કરી શકું. તો મારાથી શ્રેષ્ઠ વ્યક્તિનું હું સાચું મૂલ્યાંકન નહીં કરી શકું. એ શ્રેષ્ઠ વ્યક્તિ છે એ મારું એક્ઝેક્ટ મૂલ્યાંકન કરી શકશે કે આ મનના લેવલ ઉપર જીવે છે, વૃત્તિના લેવલ ઉપર જીવે છે, ક્યાં જીવે છે. તો નાગરાજજીની સામે કોઈ પણ વ્યક્તિ આવે તો એનું સાચું મૂલ્યાંકન કરીએ, પણ એને કોઈ આવી વસ્તુને રહસ્યમાં નથી જવા દીધું. તો એ જાણ્યા એટલે કે જરૂર વિના, કોઈ આવશ્યકતા વિના તમારી અંદર આશા વિચાર ઈચ્છા શું ચાલે છે એ જોતા નહીં, એ જોવાની કોઈ જરૂર નથી. એટલા માટે તો આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિ આપણું એક્ઝેક્ટ મૂલ્યાંકન કરી શકશે. આપણે છે એ આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિનું અનુમાન કરી શકશું કે મારાથી શ્રેષ્ઠ છે, સાચું મૂલ્યાંકન નહીં થાય. આ સરસ પ્રશ્ન છે, ગુડ. આના ઉપરથી છે એ બીજો એક ક્વેશ્ચન છે એ તમે પૂછ્યો નથી પણ જવાબ આપી દો, કારણ કે કાલે જીવન ઉપર ઘણી ચર્ચા થઈ. તો જ્યારે વ્યક્તિ શરીર છોડે છે તો મેં કીધું કે નીચેની 4.5 ક્રિયાઓ તો ઇરેઝ થઈ જાય છે. કોઈ એવી પૂર્વ પ્રવૃત્તિઓ જેને મારી મેં ઓળખાણ સાથે જોડી છે તો એ વૃત્તિમાં સ્ટોર થાય છે, બાકી બધું ઇરેઝ. તો સ્ટોર શું રહે છે, બુદ્ધિમાં સંસ્કાર છે એ. તો જ્યારે વ્યક્તિ નવો જન્મ લે છે તો એ નવો જન્મ કઈ જગ્યાએ લેશે, કેવા ઘર પરિવારમાં લેશે, કેવા વ્યક્તિ સાથે, કેવા વ્યક્તિને એ માતા પિતા તરીકે સિલેક્ટ કરશે, એનો આધાર છે એ જીવનની અંદર જે આ સંસ્કાર સ્વરૂપે જે શ્રેષ્ઠતા છે એના આધારે છે. તો ગમે એટલા જીવન હશે પણ ગર્ભની અંદર એ જ જીવનને બીજા જીવન છે એ આવવા દેશે, કારણ કે એની શ્રેષ્ઠતાને જોઈ શકશે શરીર વિના. પણ શું કીધું મેં, ધારો કે જેમ કે માતા, કોઈ સ્ત્રી છે એ માતા બને છે તો ગર્ભમાં આશરે 4.5 વર્ષ પછી, 4.5 મહિના પછી, 4.5 મહિના પછી જીવનનો પ્રવેશ થાય છે શરીરમાં. એટલા માટે એક પ્રકારની હલનચલનનો અનુભવ થાય છે. આ સમજાય છે? તો 4.5 મહિના પછી છે એ કોઈ જીવન છે એ શરીરને સ્વીકારે છે, એમાં પ્રવેશ કરે છે, શરીર સાથે તદાકાર થાય છે. તો જીવન તો ઘણા છે લાઈનમાં, મારે જન્મ લેવો છે, પણ ક્યાં જીવનને બધા જીવન છે એ માર્ગ આપશે? તો કે જે જીવનના સંસ્કારોની સ્થિતિ આગળ હશે એ શ્રેષ્ઠતા આપોઆપ બધા જીવન છે એ જોઈ શકશે. અને એ શ્રેષ્ઠ જીવન પણ એ ઘરનું ચયન કરી શકશે કે અહીંયા મારે જન્મ લેવાથી મારી શરીર યાત્રા હું સાર્થક દિશામાં વાળી શકીશ, તો એ જગ્યાએ જન્મ લેશે. કોઈ ભ્રમિત ઈચ્છા જે આ જન્મ ભ્રમપૂર્વક જીવો છે, ઇન્દ્રિય સંવેદનાઓમાં જીવવું છે, એની પાસે કોઈ ચોઈસ નથી કે હું ક્યાં જાઉં, બરોબર છે? તો એના નિર્ણય
અને આ કોઈ રહસ્ય નથી. આ સમજાય છે? આ કોઈ રહસ્ય નથી. જો એક એક્ઝામ્પલ આપો. હાલો, હજુ બોલો. અહીંયા જ છો ને? આવી વાત કરતા પહેલા છે બધા ક્યાં છે આશા વિચાર ઈચ્છામાં એ ચેક કરવું જરૂરી હોય છે. હા, ધારો કે આપણે કોઈના ઘરે 1 કલાકે બેસવા જવું હોય તો કઈ તૈયારી કરીએ, કઈ પૂછીએ છીએ કે સીધા હાલતા થઈ જાય છે? હા, કોઈના ઘરે 1-2 કલાકે આપણે સમય કાઢવા માટે જવું છે, બેસવા જવું છે શીલાબેન, તો આપણે કોઈક તૈયારી કરીએ છીએ કે સીધા હાલો નવરાત છે હાલ તતડીએ હાલો? સામેની વ્યક્તિને પૂછીએ છીએ, રાઈટ? કોઈ વસ્તુની જરૂર છે ત્યાં બેસવા જાય ત્યાં સુધીમાં તો એની તૈયારી કરીએ છીએ. તો જ્યારે માનવ એક નવો જન્મ લે છે, એક નવું શરીર ધારણ કરે છે, જ્યાં એને 60, 70, 80 વર્ષ કાઢવાના છે, તો કોઈ તૈયારી તો કરશે ને? તો એ જોશે કે આ ઘર પરિવારમાં મારી અત્યારે જે સંસ્કારોની સ્થિતિ છે એના કરતા આગળ સંસ્કાર મળવાની શક્યતા છે. એ તૈયારી સાથે આવશે. એટલા માટે હરેક ઘરની એક મૌલિક જવાબદારી શું છે? તો કે જ્યારે મારા ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું છે, નવું બાળકનું જન્મ થવાનો છે, તો એ જન્મ થવાનો છે ત્યારે નહીં કે ગર્ભ સંસ્કાર કરી લઉં, 3 મહિના છે એ સારી ગ્રંથો વાંચી લઉં, સારા વિચારો કરી લઉં. આવું સાંભળ્યું છે ને ઘણું, ગર્ભ સંસ્કારના નામે અત્યારે ચાલે છે. તો 3 મહિનાની તૈયારી નહીં ચાલે. એના માટે એક લાંબી તૈયારી, ઘરમાં એક પ્રકારનું વાતાવરણ, પવિત્રતા. કારણ કે જીવન છે એ ડાયરેક્ટ જોવે છે કે આને 3 મહિના પહેલા જ તૈયારી કરી, આની કોઈ ઈચ્છા નથી. આ કોઈ છે સંયમિત વ્યક્તિ નથી. આ તો પોતાના સ્વાર્થ માટે કરે છે કે કોઈક સારું આત્મા આવી જાય તો મારું તારણહાર થઈ જાય. શું આ તારણહાર કરી નાખે? તો કે જે આ સુવિધા સંગ્રહ એ નથી કરી કોઈ, હું કરી લઉં. જીવન આ શ્રેષ્ઠ જીવન છે એ જોઈ શકે છે, એટલા માટે એ આપણે અહીંયા આવતાય નથી. તો આપણી તૈયારી છે એ શેના માટે હોવી જોઈએ? આને જ ગર્ભ સંસ્કાર કીધું. શેના માટે હોવી જોઈએ? એકચ્યુઅલમાં હું છે એ સારો વ્યક્તિ બનું, એકચ્યુઅલમાં મારા વિચાર છે એ પવિત્ર બને. એક સૂત્ર છે, મન, અહીંયા લખ્યું બળમાં લખ્યું છે, પવિત્ર વિચાર જ મનોબળ છે. શું કીધું? પવિત્ર વિચાર જ મનોબળ છે. તો જેની અંદર મન, વૃત્તિ, ચિત્તનું બળ ઇનફ બનેલું છે, એ આ સંસ્કારની સ્થિતિમાં વ્યક્તિ જોઈ શકે છે, ત્યાં એ જન્મ લે છે. જેથી કરીને એના જીવનમાં આગળની યાત્રામાં એના સંસ્કારોની યાત્રા આગળ વધે. નમ નથી આવતું. તો તમે એવું નક્કી કરી લેશો કે આ વખતે તો છે એ ઘર ખોટું મળ્યું, આવતા વખતે છે એ કંઈક સમજીને કોઈક સારા ધનાઢ્ય વ્યક્તિને અહીંયા જન્મવું છે. એવા નિર્ણય કામ નહીં આવે, એમ કામ નહીં થાય. એ શોર્ટકટ છે, એવી રીતના તો નહીં થાય. રાઈટ. આત્મા છે એ અહીંયા અસ્તિત્વમાં જ રહે છે, ખાલી આત્મા નથી. પહેલા તો જ્યારે આપણે છે એ મધ્યસ્થ દર્શનની શબ્દાવલી યુઝ કરીએ છીએ તો જીવન સમગ્રને જ આપણે એડ્રેસ કરીએ છીએ. જીવનના એક અંગ તરીકે આત્મા છે. તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, આ પાંચેય ભેગું થઈને શું છે? જીવન. તો જ્યારે શરીર મૃત્યુ પામે છે, અંત થાય છે, તો શરીરને ચલાવે છે બ્રેઇન દ્વારા જીવન. તો બ્રેઇન ચાલતું બંધ થઈ ગયું, અથવા તો શરીરના બીજા અંગ અવયવો એ રીતના બંધ થઈ ગયા કે જેથી કરીને હવે જીવનનો બ્રેઇન સાથેનો સંપર્ક થઈ શકે એમ નથી. આને કીધું મૃત્યુ. તો શરીર હાલતું બંધ થઈ ગયું.
તો જીવન છે એ શું છે? તો જીવન છે અહીંયા અસ્તિત્વમાં ત્યાં જ છે એટલે શરીરમાં આવે નહીં રહે, કારણ કે શરીર તો એ ચલાવી શકે એમ નથી. તો શરીરની બહાર પણ શરીરનો જેવો આકાર છે એ આકારમાં એ ગતિ કર્યા રાખે છે. એક મિનિટ, પેલા એમને જવાબ મળ્યો કે નહીં? આ સમજાણું? તો જેનો પ્રશ્ન હતો એને ફરીથી એકવાર કહું. શું કીધું મેં? કે જેવું મૃત્યુ થાય છે તો શરીર ચાલતું બંધ થઈ જાય છે, એટલે એ શરીર સાથે જીવન હવે તદાકાર સહઅસ્તિત્વમાં નહીં રહે, પણ એનો જે કાર્ય ગતિપથ છે એ માનવ શરીરનો જેવો છે એ શરીરમાં બનેલો રહે છે, પણ શરીરથી બહાર રહે છે. શરીરથી બહાર રહે છે. હા, નવું શરીર. હા હા હા, બરોબર. હા હા, તો એનું શું છે? એનું એ છે કે જીવતા જીવત આપણી જે ભ્રમિત સ્થિતિ છે એને અનુરૂપ મારા અમુક સંબંધોમાં, અમુક જગ્યાઓ સાથે, અમુક ઘર સાથે, વૃક્ષો ઝાડવાઓ બધા કોઈ પણ સાથે હોઈ શકે, મારા અમુક મોહ જોડાયેલા છે. તો એ જેટલા મોહ જોડાયેલા છે ભ્રમવશ, એના કારણે પરંપરામાં એવું છે કે અમુક દિવસ સુધી આપણે એ જીવન છે એ આપણા ઘર કે આપણા સગા સંબંધીઓની આસપાસ જ બનેલું રહે છે, છોડી નથી શકતું એ જગ્યા, કારણ કે એની સાથે એની ઓળખાણ સાથે જોડાયેલું છે. બીજી વસ્તુ શું છે? શરીર છૂટાની સાથે જે સમયનો કોન્સેપ્ટ છે એ વયો જાય છે. સમય જીવનના રેફરન્સમાં છે જ નિત્ય વર્તમાન છે સમય. શરીર સાથે જ્યારે જીવન એસોસિએટ થાય છે ત્યારે સમયની સંજ્ઞા બને છે. એટલા માટે શરીર કોઈ છૂટ્યા પછી કેટલો સમય છે એ કોઈ શું કહેવાય, એ કોઈ બોજો નથી જીવન ઉપર. તો ત્યારે સમય જેવી કોઈ વસ્તુ રહેતી જ નથી. એટલા માટે કેટલા સમય પછી એ નવું શરીર ધારણ કરશે તો સમયનો કોઈ કોન્સેપ્ટ એ રીતના નથી રહેતો, બરોબર? તો એને 1 દિવસ, 2 દિવસ, 18 દિવસ, 1 કલાક, એક વર્ષ એ બધું સમાન જ છે. એવું શું કામ છે? આને તમે અત્યારે ચકાસી શકો, આ કોઈ રહસ્ય નથી. અત્યારે જીવતા હોય ત્યારે, જ્યારે તમે એક્ઝેક્ટલી તમારા ઈચ્છા વિચાર આશામાં શું ચાલે છે એમાં પરોવાયેલા છો, ત્યારે સમય કેટલો વહી જાય છે એ ખ્યાલ નથી હોતો. જ્યારે તમે કોઈ તમારા કામની અંદર પરોવાયેલો છો, એટલે શું? તમારા ઈચ્છા વિચાર આશા એ સમગ્ર ક્યાં છે? એ કામની અંદર કરી ગયા છે, એટલે કે એ કામ એ જ તમે થઈ ગયા છો, એ કાર્ય એ જ તમે થઈ ગયા છો. એને કીધું એ કાર્ય સાથે તમે તદાકાર થઈ ગયા છો. એ સમયે તમે જુઓ તો સમયનું ભાન નથી રહેતું, સમય કેટલો છે એ ખ્યાલ નથી આવતો. તો ત્યારે જીવન પ્રભાવી છે. એટલા માટે જીવન પ્રભાવી નથી ત્યારે સમયનો ધ્યાન રહે છે, શરીર પ્રભાવી થાય છે. તો જ્યારે શરીર છોડીએ છીએ, સરસ ક્વેશ્ચન છે તમારો, ત્યારે જીવન પ્રભાવી હોય છે, કારણ કે શરીર તો રહ્યું નથી. તો જીવનના રેફરન્સમાં સમયની કોઈ સીમા નથી રહેતી. અને જીવન એટલા માટે જીવન પોતાના પરિવારને જેટલું મોહવશે પોતાનું માનેલું છે, તો એ મોટા ભાગે નેક્સ્ટ શરીર યાત્રા છે એ પોતાના જ સગા સંબંધીઓમાં ક્યાંક બાળક તરીકે જન્મ કરીને લે છે, મોટા ભાગે. પણ એવો કોઈ નિયમ નથી. તો જેટલું ભ્રમિત એટલું એ કોઈ એક પરિવાર, કોઈ એક ગામ, કે કોઈ એક શહેર, કે કોઈ એક સિટી, કે કોઈ એક દેશ સાથે બંધાયેલો છે, કે એને પોતિકા પણ અહીંયા લાગે છે. જેટલું જાગૃત એટલો એનો કાર્ય કરવાનો સીમા વિસ્તાર છે એ ફેલાયેલો છે. તો જાગૃત વ્યક્તિ છે એ પોતાના જાગૃતિના પ્રયોજનને પૂરું કરવા, એટલે કે સંસ્કારોની જર્નીને પૂરી કરવા માટે
જે જગ્યાએ એને વાતાવરણ ઉપલબ્ધ છે એવા પરિવારમાં જાય છે. તો એને કોઈ દેશ, કાળ કે સીમા બંધન કરતા નથી. ઇવન ધરતી એ બંધન કરતા નથી. આ જ ધરતી ઉપર પાછું જન્મ લે એવું જરૂરી નથી. જ્યાં એના સંસ્કારોની યાત્રા, જ્યાં એનું પ્રયોજન પૂરું થાય છે ત્યાં એમ પેલા બાળકના મમ્મી છે ઈ એમ કે છે મારું બાળક સાચું છે, હકીકતમાં એ સાચું ના હોય, એ ખોટું છે. અને બીજું બાળક છે એ હકીકતમાં સાચું છે, પણ પેલા બાળકના લીધે બીજું બાળક ખોટું લેખાય છે. તો એ બીજા બાળક ઉપર શું પ્રભાવ પડે? કેમ કે પેલું બાળક ખોટું હતું ને સાચું કીધું. તો આને શું વિચારવાનું કે આનો પ્રભાવ પેલા બાળક ઉપરથી તો પડવાનો જ છે કે ખોટું છે અને સાચું કીધું. એટલે પોતે જીવનમાં એ જ આચરણ કરે કે ખોટું કોઈ સાચું બની શકે, તો એ શું પ્રભાવ પડે. અને બીજો ક્વેશ્ચન એવો હતો કે હું મતલબ એના વિચાર ઉપર કે હું ઘણા બધા સારા વિચાર કરું છું, પણ એ સારા વિચાર કરતા મને નેગેટિવ વિચાર વધારે આવે છે. જે મતલબ સારું ગમે વિચાર્યું હોય ને તો બીજા બધા પ્રશ્ન એ ખરાબ વિચાર. મતલબ અત્યારે કોઈનો ફોન આવ્યો હોય ને તો ફોન આવે એ પેલા વિચાર કરી લો કે અત્યારે કેમ એની ફોન કર્યો હશે, કંઈક ખરાબ થયું હશે ત્યારે અત્યારે ફોન કર્યો છે. એટલે પોઝિટિવ વિચાર કરતા નેગેટિવ એના ઉપર હાવી થઈ જાય છે. તો એના માટે તો પેલો જે પ્રશ્ન છે એના બે ભાગમાં આન્સર છે. પેલું તો એ કારણ કે આપણે અત્યાર સુધી સર્વશુભનું ન વિચાર્યું, એટલા માટે સમાજમાં એવા બાળકો છે જે ના સમજ છે. તો આપણી ના સમજી વશ સમાજમાં પણ એવા ઘર પરિવાર છે, માતા પિતા છે, અને એના કારણે બાળકો છે જે ના સમજ છે. એટલા માટે એ નાસમજીનો કર આપણે ભરવો પડશે. નાસમજી ટેક્સ, અલગ અલગ ટેક્સ આવે ને એમાં એ સોસાયટીમાં રહેતા હોય અલગ અલગ કરવેરો ભરતા હોય ને આપણે ઘરનો, એમાં એ એક કરવેરો છે, સમજી લે. એટલા માટે આપણે શું વિચારવું પડશે? તો કે આપણાથી આગળ જઈને આપણે વિચારવું પડશે. મારું બાળક સમજુ થાય, વિકાસ પામે, એનો આધાર છે મારા ઘર પરિવારનું જ વાતાવરણ ખાલી નથી. એટલા માટે મારે સમાજમાં પણ મારી યોગ્યતા પ્રમાણે કામ કરવું પડશે. આ સાંભળજો, મારી યોગ્યતા પ્રમાણે. મારી યોગ્યતા નહીં હોય અને હું ઝંડો લઈને દોડીશ તો બે ખાઈ અને પાછો ઘરમાં આવતો રહીશ. એટલા માટે પહેલું કામ છે એ પોતાની યોગ્યતા ઉપર કામ કરીશ, અને જે યોગ્યતા બનશે એ પ્રમાણે હું સમાજમાં યોગદાન આપીશ, જેથી કરીને સમાજના લોકો પણ સાચું શું છે એ સમજે. તો મારું સમાજમાં યોગદાન એટલું તો થઈ શકે કે હું મારી સોસાયટીમાં, પરિવારમાં જે બાળકો છે એને સાચું શું છે એનું ધીમે ધીમે મારા આચરણ દ્વારા, મારા વ્યવહાર દ્વારા અને મારી પાસે જે સમજ છે એ સમજની સૂચના દ્વારા હું કામ કરું. તો જેથી કરીને જે સમજ સાથે મારા બાળકો છે એ સમજ સાથે મારા સગા સંબંધીઓના, આસપડોશના બાળકોય થાય, તો એ બાળકો જ મારા બાળકો માટે સમાજ છે, વાતાવરણ છે. એટલા માટે સર્વશુભનું વિચારવું એ મારા માટે કોઈ ચોઈસ નથી, બાધ્યતા છે. પણ શરૂઆત તો પહેલા છે મારા ઉપર કામ કરવાથી કરવી પડશે. તો પહેલું કીધું મેં, બે ભાગમાં આનો આન્સર છે એનો. તો આ પહેલો ભાગ થયો. શું? તો કે જે પણ મારા બાળક ઉપર અત્યારે જે પણ અસર થાય છે એને હું પહેલા સ્વીકાર કરું, કારણ કે મેં મારી જાત ઉપર કામ નથી કર્યું અને એના ભાગરૂપે મેં સમાજમાં કાંઈ કામ નથી કરી શક્યો. એના માટે સમાજમાંથી જે મને મળે છે એ મળે છે. ભાઈ આનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ શું થઈ શકે? આનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ એ થઈ શકે, મેં મારા બાળકોને બરોબર જ સાચવા, ઉછેર કર્યો, ક્યાંક સમાજમાં ગયા, મારી દીકરી સાથે કંઈક અણસાચતું થઈ ગયું, એનો કાંઈ વાંક નહોતો, શું કરી લેશો તમે? આ એનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે ને.
શું શું આનો ઉપાય છે? કારણ કે મેં ખાલી મારા ઘરનું જ વિચાર્યું, સમાજ પ્રત્યેની મારી જે જવાબદારી છે એને પૂરી ન કરી, એટલા માટે સમાજમાં કોઈ એવું વ્યક્તિ તૈયાર થયું જે મારા બાળક માટે અસામાજિક છે. કારણ કે મારું બાળક છે આ જન્મ મારા ઘરમાં તો રહેવાનું નથી, એ સમાજના આંગણે રમવાનું જ છે, પ્રકૃતિના ખોળે જવાનું જ છે. તો એ સચવાઈ રહી એના માટે મેં શું કર્યું? કંઈ જ નહીં. એટલા માટે આ ના સમજી ટેક્સ એ ભરવો પડશે. એટલા માટે સમજવું એ મારી બાધ્યતા છે, ચોઈસ નથી. આ પહેલો ભાગ છે. બીજો ભાગ શું? બીજો ભાગ એ કે મારી ઉપર જેટલું મેં કામ કર્યું છે એના કારણે મારી એક યોગ્યતા થઈ છે, તો એ યોગ્યતાપૂર્વક ત્યારે નહીં જ્યારે સોસાયટીમાં બાળકની સાથે ઝઘડો થાય છે ત્યારે જે થાય છે એ થવા દે. પણ જ્યારે બાળક મારા ઘરમાં આવે છે ત્યારે હું એની સાથે સમજપૂર્વક વાત કરું, એની અંદર હું જે વિશ્વાસ અને ધીરતા મારી અંદર છે એ હું આપું કે સમાજમાં આવું થાય છે એનું કારણ શું છે. હવે આપણે કઈ રીતના છે એ ધીરતાપૂર્વક જીવીએ, આપણી અંદર કેવી રીતના વિશ્વાસ આવે, આપણી અંદર કેવી રીતના સન્માન આવે, સત્ય સાચી વાત શું છે એની ઉપર એનું ધ્યાન જાય, એના ઉપર હું સંવાદ કરીશ. બાળકની જે સ્થિતિ હશે એ પ્રમાણે હું સંવાદ કરીશ. એની સાથે હું જીવન ક્રિયા ખોલીને વાતચીત નહીં કરું, એની સાથે તો એના લેવલ પ્રમાણે વાત કરવી પડશે ને, બરોબર છે? એટલા માટે શિક્ષણમાં પણ શીલાબેન, બાળકોને પહેલા ધોરણમાં શું ભણાવીએ છીએ આ શિક્ષણ પ્રમાણે? તો કે પહેલા ધોરણમાં તો ખાલી એટલું જ ભણાવીએ છીએ કે માં શું છે, માં બાળક માટે શું શું કરે છે. કારણ કે નાનું બાળક છે એનો તો સર્વસ્વ સંસાર શું છે? એની માં જ છે. તો માં એના માટે વહેલી ઉઠે છે, એના માટે કપડાં ધોવે છે, એના માટે ખાવાનું બનાવે છે, એના તરફ બાળકનું ધ્યાન દોરવવું એ પહેલા ધોરણનો સિલેબસ. કૃતજ્ઞતા, માં જે કરે છે એના પ્રત્યે બાળકની અંદર કૃતજ્ઞતાની લાગણી આવે, સ્વીકારની લાગણી આવે કે જો મારા માટે માં આટલું કરે છે, જેથી કરીને એ જ બાળક 30 વર્ષનું થાય ત્યારે એમ ન પૂછે કે તે મારા માટે કર્યું જ શું છે, અને ત્યારે આપણે લિસ્ટ કાઢીને ગણાવવું પડે. તો ગણાવવાનું ત્યારે નથી. એટલા માટે યોગ્ય ઉંમર પ્રમાણે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાનો યોગ્ય સિલેબસ. એકવાર એ ઉંમર ક્રોસ થઈ ગઈ એના પછી તમે સિલેબસ ગમે એટલું આપો એ પૂરો પડતો નથી. એનું બે રીઝન છે. એક તો પોતાની અંદર એ સિલેબસ પૂરો નથી થયો અને આપણે આપવાની ટ્રાય કરીએ છીએ, બરોબર છે? તો આ બે ભાગમાં આન્સર છે. પહેલું શું? પહેલું તો એ સ્વીકાર કરીએ કે આપણે ના સમજી વશ કામ નથી કર્યું, એટલા માટે એનો કંઈક તો આપણે ખામિયાજા ચૂકાના પડેગા. બીજું શું? તો કે જેટલું કામ મારી સાથે થયું છે મારી જાત ઉપર, એટલું હું મારા બાળક સાથે સંવાદપૂર્વક ધીમે ધીમે કામ કરું, ધીરતાપૂર્વક, કોઈ અતિશયોક્તિ નથી. રાઈટ? બીજો ક્વેશ્ચન શું હતો? હા, રાઈટ. તો હજી આપણે છે ઇનફ અસ્તિત્વ સહજ વિચાર શું છે એની ઉપર ધ્યાન નથી ગયું, એટલા માટે. તો સાર્થક વિચાર કોને કહેવાય, સહજ વિચાર કોને કહેવાય, એ શું છે એના માટે આ સદશાસ્ત્ર છે એનું સદાય સેવન કરો. તો સત્ય શું છે એને સાંભળો, જેથી કરીને એ પૂર્વક જીવવાની ઈચ્છા છે એ તીવ્ર બનશે. ભાઈ તમે લોકો ઓબ્ઝર્વ કરીને જુઓ, હું કહું છું એટલે માની નહીં લેતા. પહેલા દિવસે તમે સાંભળતા હતા ત્યારની તમારી સ્થિતિ, ઈચ્છા, અને આજે સાંભળો છો ત્યારની સ્થિતિ અને ઈચ્છા, એમાં કાંઈ પરિવર્તન આવ્યું છે કેમ? તો પરિવર્તન છે એટલો સમય એમાં ગાળવાથી આવ્યું છે. તો જેમ તમે એમાં વધારે સમય ગાળશો એનાથી થાશે શું? તો કે અસ્તિત્વ સહજ જેવી વાસ્તવિકતા છે એનું જ સતત ચિંતન અને મનન કરવાથી એના પ્રત્યેની મારી અંદર સ્વીકૃતિ ગહેરી બને છે. જેવી એ સ્વીકૃતિ ગહેરી બને છે એવી એ ઈચ્છા તીવ્ર બને છે. અહીંયા ઈચ્છા તીવ્ર બને છે.
એ ઈચ્છા તીવ્ર બનવાથી એ પ્રમાણે જીવવા માટે મારી તૈયારી બને છે. તો જ્યારે પણ હું ફ્રી છું, જો મારી અંદર નેગેટિવ વિચાર વધારે આવતા હોય, પોઝિટિવ ઓછા આવતા હોય, તો નેગેટિવ વિચાર ઉપર કામ કરવાનું નથી. પોઝિટિવ વિચાર શું છે એને સતત સાંભળવાના છે, મનન કરવાનું છે, અને સાંભળીશું તો કોક દિવસ એના ઉપર વ્યવહાર કરશું. જ્યારે વ્યવહારમાં આવી જશે ત્યારે એની ઉપર એક અલગ કોન્ફિડન્સ આવી જશે, તો એનું ચિત્રણ છે એ સ્થિર થઈ જશે. તો આ કામ કરવાનું છે. જ્યાં સુધી નેગેટિવ વિચાર આવે છે ત્યાં સુધી હું મારું શું મૂલ્યાંકન કરીશ? હજી ઇનફ મેં સાર્થક, પોઝિટિવ, સકારાત્મક સાંભળ્યું નથી, સમજ્યું નથી. તો એને હું સાંભળું, સમજું, પ્રયાસ કરું. એના માટે ઘણી બધી શિબિર છે, ઓલરેડી રેકોર્ડેડ યુટ્યુબ ઉપર છે જ, એને સાંભળો. જ્યારે ફ્રી થાવ, કામ કરતાં કરતાં હેન્ડ્સ ફ્રી ભરાવી દો, ટેકનોલોજીનો સદુપયોગ કરો, બ્લૂટૂથ સ્પીકર રાખો, એનો સદુપયોગ કરો. ટીવી ઘરમાં હોય તો આ વસ્તુ સાંભળો, એનો સદુપયોગ કરો. કોઈ પણ વસ્તુ તમને એવી લાગતી હોય, હું એમ કહું છું આ નહીં, કોઈ પણ વસ્તુ તમને એવી લાગે છે જે તમારા સંસ્કારોને પરિમાર્જિત કરે છે, એ સાંભળો. એનાથી તમે અહીંયા પહોંચશો. નેગેટિવ વસ્તુને સાંભળવાથી નહીં. તો આજથી એ ફિલ્ટર મૂકી દો કે હું મોબાઈલમાં, ટીવીમાં એ જ વસ્તુને સાંભળીશ જે મને સમજની દિશામાં આગળ વધારે. અનાવશ્યક જે આ સ્ક્રોલિંગ છે ને, કામ વિનાનું, એ ઈચ્છા, વિચાર, આશાને નકારાત્મક વસ્તુથી લોડ કરવાનું કામ કરે છે. લોડિંગ વધારે છે. ભાઈ જીબી ફ્રી થઈ જવાથી હું ફ્રી થઈ જાઉં છું? હું ફ્રી નથી. તો જીબી ફ્રી થઈ જાય તો આ બધી વસ્તુને લોડ નથી કરી નાખવાનું. તો આવશ્યકતા અનુસાર જ જો કામ વિના છે એ મોબાઈલ બંધ રાખો. કનેક્શન જ્યાં સુધી હું મારી અંદર સ્થિર નથી ત્યાં સુધી હું એવા જ વ્યક્તિઓને મળું, એવા જ વાતાવરણમાં રહું, એવી જ વસ્તુઓને જોઉં, એવી જ વસ્તુઓને સાંભળું જેનાથી મારી આ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે એની સ્થિતિ સારી બને, નકારાત્મક નહીં. રાઈટ? આ કામ કરવું પડશે. આના માટે એક દમ લાગશે, પ્રયાસ. આ પ્રયાસપૂર્વક થશે. એને કીધું સતર્કતા પૂર્વક થશે. તો આ બે વસ્તુનું આ સમાધાન છે. એટલું ગેરંટીથી કહીશ, જેટલો પ્રયાસ કરશો એના કરતાં પ્રપોર્શનમાં ઉપલબ્ધિ, આઉટપુટ વધારે જ છે, વધારે જ છે. જો તમે એકચ્યુઅલમાં સ્વીકૃતિના ભાવ સાથે આ 7 દિવસ બેઠા હશો તો 7 દિવસ પછીની તમારી જે આઉટપુટ અને જિંદગી અને અત્યાર સુધીના જેટલા વર્ષ કાઢ્યા એટલી જિંદગી, એ બેમાંથી કયો આઉટપુટ વધારે હશે? શું લાગે છે? 7 દિવસ પછી. કારણ કે તમે મનથી એને સ્વીકારપૂર્વક આગળ વધો છો. જે વ્યક્તિ છે એ વિરોધપૂર્વક આગળ વધે છે, એ આખી જિંદગી વિરોધ કરતું જ રહી જાય છે. આનો કોઈ ખાસ વિકાસ થતો નથી. હા, બહારના લોકોને કદાચ એવું લાગી શકે કારણ કે એની પાસે સુવિધાઓ વધારે આવી ગઈ એવું દેખાશે, એટલે પણ સુવિધા બરાબર સુખ તો છે ને. અને ધારો કે કોઈને એવો જ પ્રોબ્લેમ હોય કે સુવિધા જ પૂરી નથી ઇનફ, સાહેબ શું કરવું? તો બહુ કુરું કટકટ કર્યા રાખવાની જરૂર નથી, એ પહેલા પૂરી કરી નાખો, એમાં સમાધાનિત થઈ જાઓ. બહુ અભાવગ્રસ્ત છીએ, લાગતું જ નથી પૂરું છે એવું, તો ભાઈ પહેલા એ પૂરું કરી નાખો. અને પૂરું કરીને પછી શાંતિથી સમજવા માટે બેસો. સમજવું પડશે એ ફાઇનલ છે. સુવિધા પૂરી કરવાથી સમજુ બની જશું એવું તો નથી. બરોબર? તો એ ઉપાય છે. આવો એક પ્રશ્ન હતો એટલા માટે એનો જવાબ આપી દીધો. ભાઈ કોઈને એવું લાગે છે કે સાહેબ હજી અમારી તો આર્થિક સ્થિતિ જ પૂરી નથી, શું કરવું? આ સમજવું કેમ? ભાઈ પૂરી કરી લ્યો પહેલા, બહુ વાંધો હોય તો.